જય સ્વામિનારાયણ હરિભક્તજનો, શ્રી સ્વામિનારાયણ બ્લોગ ચેનલમાં આપનું સ્વાગત છે. શ્રી નીલકંઠ વર્ણી વન વિચરણ કથાના 22 ભાગ આવી ચૂક્યા છે. 22મા ભાગની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તથા અન્ય ભાગને જોવા માટે પ્લેલિસ્ટ પણ આપેલ છે, ત્યાંથી તમે અન્ય ભાગને જોઈ શકશો. આજે ભાગ 23 એટલે કે આ ભાગમાં આગળની કથાની શરૂઆત કરીશું. તો ચાલો આગળની કથાની શરૂઆત કરીએ. શ્રી નીલકંઠ મહાપ્રભુ નવલખા પર્વત ઉપર 9 લાખ ઋષિઓનો મોક્ષ કરાવી અને ત્યાંથી ઉત્તર દિશા તરફ ચાલ્યા. ત્યારે રસ્તામાં દૂરથી રામકૂટ દેખાયો. તે સ્ફટિક મણીની પેઠે ઝગમગતો હતો. ત્યાં જવાની પોતે ઈચ્છા કરી. તેથી રસ્તામાં જે ગામ આવ્યું ત્યાંના લોકોને તે દેશની રીત પૂછી. ત્યારે તે લોકોએ કહ્યું, ત્યાં કોઈ પણ સંત ભૂલે પણ જતા નથી, કારણ કે જે ત્યાં જાય છે તેની લોકો બહુ પૂજા કરે છે અને જમાડે છે, પણ બીજા કેટલાક રિવાજો સારા નથી, તેથી જનાર દુઃખી થાય છે. આવું જાણવા છતાં પણ સ્વતંત્ર સર્વજ્ઞ શ્રી હરિએ ત્યાં જવાનું ધાર્યું. ત્યારે તે ગામમાં રહેતા મોટા સંતોએ કહ્યું, હે નાના વર્ણી, એ કોટને દૂરથી જોવો તો સારો લાગે છે, પરંતુ એમ નથી કે તે સારો અંદરથી દેખાય છે. એમ ઘણું કહ્યું. ત્યારે સંતોનું વચન માની ત્યાં જવાનો વિચાર બંધ રાખ્યો. પછી ત્યાંથી આગળ ચાલ્યા. તે શ્રી હરિ બાળવા કુંડે પહોંચ્યા. તે કુંડને જોઈ પ્રભુ પ્રસન્ન થયા, કારણ તેમાં વાયુ, અગ્નિ અને જળના સમૂહ રહેલા છે. ત્યાં તીર્થ માટે આવેલા દેશ દેશના માણસોને દર્શન તથા ઉપદેશ આપતા થકા શ્રી હરિ ત્યાં 3 દિવસ રોકાયા. હંમેશા તે કુંડમાં જ સ્નાન કરતા. તેથી તે કુંડને મહાન તીર્થ બનાવી વર્ણી ત્યાંથી અગ્નિ ખૂણામાં ચાલ્યા. ચાલતા ચાલતા કલકત્તા થઈ ગંગસાગરના સંગમે પહોંચ્યા. ત્યાં સ્નાન કર્યું. ત્યાં 3 દિવસ રોકાઈ દર્શનથી તથા જ્ઞાન ઉપદેશથી લોકોને આનંદ આપી ત્યાંથી વહાણમાં બેસી સમુદ્રની ખાડી ઉતર્યા. ત્યાં કપિલાશ્રમમાં આવ્યા. આ આશ્રમ ચારે બાજુ સમુદ્રથી ઘેરાયેલો હોવાથી તથા તેની ચારે તરફ નાના પ્રકારના સુંદર વૃક્ષોથી તે સ્થળ અત્યંત શોભાયમાન લાગતું હતું. તે જોઈ વર્ણી આનંદ પામ્યા. તેમાં એક સુંદર સરોવર હતું તથા ઠેકાણે ઠેકાણે વાવ અને કુવાઓ પણ હતા, જેનું જળ સુખેથી પી શકાય તેવું મધુર હતું. સમુદ્ર તીરે પૂર્વાભિમુખે શ્રી કપિલ દેવજી નું સુંદર મંદિર છે. તેમાં સિંહાસન વાળી શ્વેત મૂર્તિ રૂપે કપિલ દેવજી બિરાજે છે. માતા પિતાને માન આપનાર અને સાંખ્ય શાસ્ત્રના તે આચાર્ય છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ અને ભક્તિ એ ચારે તત્વનું માણસોના મોક્ષ માટે સ્થાપન કરનારા તે કપિલ દેવજીના વર્ણીએ દર્શન કર્યા. વર્ણીએ પણ ત્યાં 2 માસ રોકાઈ કપિલ દેવજીની માફક તપ કર્યું. વર્ણી રાજ કપિલ આશ્રમમાં રહ્યા હતા. તે દરમિયાન તેમની પાસે સાક્ષાત પૃથ્વી દેવી આવ્યા અને કહ્યું, આપ સર્વ અંતર્યામી સર્વ અવતારી પ્રગટ થયા છો. મારા ઉપર અસુરોનો ઘણો જ ભાર વધી ગયો છે, તો હવે તે અસુરોનો નાશ કરી મારા ઉપરનો ભાર ઓછો કરવા કૃપા કરો. પૃથ્વીની પ્રાર્થના સાંભળી પ્રભુએ કહ્યું, હાલમાં જગન્નાથપુરીમાં ઘણા જ અસુરો ભેગા થયા છે. ત્યાં જઈ તેમનો નાશ કરાવીશ તથા બીજે જ્યાં જ્યાં અસુરો હશે ત્યાં જઈ તેમનો નાશ કરાવી ધર્મનું સ્થાપન કરીશ. માટે તમે ચિંતા ન કરશો. એમ કહી તેને શાંતિ પમાડી રજા આપી. એટલે પૃથ્વી દેવી ચાલ્યા ગયા અને વર્ણી ત્યાં રોકાયા. કપિલ આશ્રમમાં જે લોકો દર્શન કરવા આવતા તે તમામ વર્ણીના દર્શન કરી તેમનું તપ જોઈ પરસ્પર વાતો કરતા કે મૂર્તિમાન કપિલ દેવજી જાણે તપ કરવા આવ્યા હોય એવા આ વર્ણી છે. અહીં ઘણા સિદ્ધો આવ્યા, પણ દેખતા જ ચિત્ત ચોંટી જાય, મનમાં આનંદ થાય અને આશ્ચર્યકારી તેવા આ એક જ જોયા.
માટે આપણા ધન્ય ભાગ્ય છે એમ કહીને વરણીની પૂજા કરતા અને મેવા મીઠાઈ લાવતા. પૂજારી પણ બહુ ભાવિક હતા, તેથી દરરોજ પૂજા કરવા આવતા અને મેવા મીઠાઈ આપતા અને કહેતા, આપ સદાય અહીંયા જ રહો. આપના ઉપર કપિલ દેવજી ખૂબ પ્રસન્ન છે. આપની સેવામાં સદાય હું હાજર રહીશ. કપિલ દેવજી મહાસિદ્ધ છે, અનેક માણસોને ખેંચીને અહીં લાવે છે. આપ આવ્યા ત્યારથી તો બહુ જ ભીડ થાય છે. સાકર ઘીના પાકા સીધા પણ માણસો ખૂબ લાવે છે. અમે ઘણા દિવસથી રહીએ છીએ, પણ આવો ભાવ ક્યારેય જોયો નથી. તમે તો ફળ ફૂલ જમો છો. આ 2 માસથી આવ્યા છો, એટલામાં અમે ઘણું ધન કમાયા, વસ્ત્રો પણ ઘણા મળ્યા, માટે આપ અહીં જ રહો. એમ તે પૂજારીઓએ ઘણી વિનંતી કરી, છતાં નિર્મોહી વરણી ત્યાંથી ચાલી નીસર્યા. તેથી બધા લોકો ખૂબ ઉદાસ થઈ ગયા. વરણી તો વહાણમાં બેસીને ખાડી ઉતર્યા અને ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં ચાલતા ચાલતા એક ગામ આવ્યું. તેમાં વૈરાગીનું એક મોટું મંદિર જોયું. વરણીએ તે મંદિરના મહંત પાસે જઈને કહ્યું, અમારે અહીં ઉતારો કરવો છે અને થોડા દિવસ રોકાવાનો વિચાર છે. મહંત સારા હતા. તેણે કહ્યું, ભલે આપ સુખેથી આ મંદિરમાં આપની ઈચ્છા આવે ત્યાં સુધી રોકાવો. અમે અમારાથી બનશે તે સેવા કરીશું. એટલે વરણીએ તે મંદિરમાં એક તરફ ઉતારો કર્યો અને પછી તે મહંતની પાસે ગયા. મહંતે આસન આપી સન્માનપૂર્વક બેસાડ્યા. મહંતને પંડિત માનીને વરણીએ પ્રશ્ન પૂછ્યો, હે મહંતજી, આ શરીરમાં જે સુષુમ્ના નામની નાડી છે તે ક્યાં ક્યાં અને કેવી રીતે રહી છે, તથા તેમાં યોગીઓ કેવી રીતે પ્રવેશ કરે છે, તે બધું કહો. તે સાંભળી મહંત નિર્માની થઈને બોલ્યા, હે બાળ યોગી, આ બધી યોગની બાબત અમારા ગુરુજી હતા તે જાણતા હતા, પણ મને તેનો ઉત્તર નથી આવડતો. તે સાંભળી તે મહંતનો શિષ્ય હતો. તેને રીસ ચડી, તેથી ક્રોધ કરીને બોલ્યા, હે બ્રહ્મચારી, તમે આજે જ આવ્યા છો અને અમારા ગુરુને આવો અટપટો પ્રશ્ન પૂછી અમારા ગુરુની લાજ લીધી? ત્યારે વરણી કહે, ગુરુને પ્રશ્ન પૂછ્યા વિના શંકા થાય તેનું નિવારણ કેમ થાય? માટે ગુરુ શિષ્યના પ્રશ્નો સાંભળી શાસ્ત્ર પ્રમાણે ઉત્તર કરી સમજાવી સંદેહ ટાળીને શિષ્યને જ્ઞાન આપે તે ગુરુ ખરા. પછી શિષ્ય જ્ઞાન પામી ભગવાન ભજે ત્યારે મોક્ષ થાય. વરણીના વચનો સાંભળી મુમુક્ષ તે ગુરુ શિષ્ય 2 રાજી થયા અને વરણીને પૂછ્યું, આપ ક્યાંથી આવ્યા? ગુરુદ્વારો ક્યાં છે? તે સાંભળી વરણી બોલ્યા, કાળ માયાના પાશથી અને ભવબંધનથી મુકાવે તે ગુરુ કહેવાય, બાકી તો મિથ્યા ગુરુ કહેવાય. માતા પિતા વગેરે જે આ દેહના સગાઓ તે સાચા સગા ન કહેવાય. એવો વરણીનો ઉત્તર સાંભળીને 2 ગુરુ શિષ્યે શ્રી હરિને ભગવાન માની પ્રેમથી સુંદર રસોઈ બનાવી દેવને થાળ ધરી નીલકંઠ વરણીને પ્રેમથી જમાડ્યા. વરણીએ તેમના ઉપર કૃપા કરી પોતાના સ્વરૂપનું જ્ઞાન આપી તેમને પ્રતાપ જણાવી પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી પોતાના શિષ્ય બનાવ્યા. પછી ત્યાંથી નીલકંઠ વર્ણી વનમાં આગળ ચાલ્યા. ચાલતા ચાલતા રસ્તામાં એક ગામ આવ્યું. તે ગામથી પશ્ચિમ દિશામાં રાજાએ ચોકી બેસાડી તે રસ્તે જવાની બંધી કરી હતી, પરંતુ વર્ણીને તો જગન્નાથપુરી જવા માટે તે રસ્તેથી જ જવાનું હતું. એટલે તે રસ્તે જવા માટે તે ચોકી પાસે આવ્યા અને ત્યાંથી આગળ ચાલ્યા. ત્યારે રાજાના ચોકીદારોએ તેમને કહ્યું, હે વર્ણી, આપ તે રસ્તે જઈ શકશો નહીં, તે તરફ જવામાં વિઘ્ન છે. એટલે રાજાએ તે તરફ જવા માટે મનાઈ કરી છે, કારણ આગળ એક વડ આવે છે, તેમાં એક ખવીસ રહે છે, તે મહાભયંકર છે અને જે માણસ તે રસ્તે જાય છે તેને મારી ખાય છે, માટે આપ બીજા રસ્તેથી પધારો. ત્યારે વર્ણી તે ચોકીદારોને કહે છે, તમોએ જે કહ્યું તે તો ઠીક છે, પરંતુ અમો તો આ માર્ગે જ જઈશું, ભલે જે થવાનું હોય તે થાય. કાળ પણ જેનાથી ડરે છે એવા નિર્ભય વર્ણીને કોઈની પણ બીક હતી જ નહીં. એટલે વર્ણી તો તે ચોકીદારોનું નહીં માનીને તે માર્ગે આગળ ચાલતા થયા. એટલે ચોકીદારો મૌન ઊભા રહ્યા. આ દ્રશ્ય જોવા માટે ગામના બીજા માણસો પણ ત્યાં આવી ઊભા રહ્યા હતા. દરેક લોકો
વર્ણી આગળ ચાલ્યા જાય છે તે જોઈ રહ્યા હતા. વર્ણી આગળ ચાલતા ચાલતા વડની નજીકમાં આવ્યા. તે જોઈ ચોકીદારો વગેરેને બીક લાગી કે હમણાં આ ખવીસ આ બ્રહ્મચારીને ખાઈ જશે. વર્ણી તે વડ પાસે ગયા. ત્યાં વડમાંથી ખવીસ મહાભયંકર રૂપધારી મોટા શબ્દ કરતો તેમની સામે આવ્યો. છતાં વર્ણી તો નિધડક થઈને સામે ઊભા રહ્યા. આ બધું જોઈને ચોકીદારો તથા માણસો બોલવા લાગ્યા, હમણાં આ વર્ણીને ખવીસ મારી નાખશે. તેટલામાં વર્ણીએ તે ખવીસ સામે જરા કરડી દ્રષ્ટિ કરી. તેટલામાં જ ખવીસ એકદમ બૂમો પાડવા લાગ્યો, હું બળી ગયો, મને કોઈ બચાવો. ખવીસની આવી બૂમો સાંભળી ચોકીદારો અને બીજા લોકો બોલવા લાગ્યા, વર્ણીની ઉંમર તો નાની છે પણ મહા ચમત્કારી જણાય છે. પછી ખવીસ બોલ્યો, મેં અનેક માણસોને માર્યા છે, મહાપાપ કર્યું, પણ આજે મને ખરા ગુરુ મળ્યા. રાજાને ખબર આપી એટલે રાજા પણ આવ્યા. આ દ્રશ્ય જોઈને રાજા આશ્ચર્ય પામ્યા. રાજાને જોઈ ખવીસ પોક મૂકીને બોલ્યો, મને કોઈ મુકાવો, નહીં તો આ વર્ણી મને મારી નાખશે. આજ સુધી હું એમ માનતો હતો કે મારા જેવો કોઈ નથી, પણ હવે મને ખબર પડી અને ભૂલ સમજાણી, માટે હવે કોઈ દિવસ આવા ઘોર કૃત્યો નહીં કરું. ખવીસની આવી વાણી સાંભળી રાજા તથા માણસો બોલ્યા, આ બહુ સારું કર્યું, તેનું અભિમાન ઉતર્યું. પછી ખવીસ નિર્માની થઈ વર્ણીને બે હાથ જોડી વિનંતીપૂર્વક કહેવા લાગ્યો, મેં અનેક ગુનાઓ કર્યા છે, હું મહાપાપી છું, તો મારા ઉપર દયા કરી મારા પાપ બાળીને મારો ઉદ્ધાર કરો. આપ સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રભુ છો. શ્રી હરિએ તેની પ્રાર્થના સાંભળી તેના ઉપર કૃપા કરી તેને બદ્રિક આશ્રમમાં મોકલ્યો અને ઘણા વર્ષોનો લોકોનો ત્રાસ દૂર કર્યો, ખવીસનો નાશ કર્યો. તેથી રાજાએ તથા પ્રજાએ વર્ણીને સાક્ષાત ભગવાન માન્યા. પછી વર્ણીની પાસે જઈ રાજાએ વિનંતી કરી, હે પ્રભુ, આપ મારા ઈષ્ટદેવ છો, અમારું દુઃખ દૂર કરવા અને અમારો મોક્ષ કરવા આપ અહીં પધાર્યા છો, તો કૃપા કરી શહેરમાં પધારી અમોને પાવન કરો. રાજાનું વચન સાંભળી વર્ણી બોલ્યા, હે રાજન, હું હાલમાં પૂરમાં નહીં આવું, પણ તમે હંમેશા આ મારા સ્વરૂપનું ધ્યાન ધરજો. પછી આ દેહ છોડીને સૌરાષ્ટ્ર દેશમાં ગિરનારની તળેટીમાં પંચાળા નામનું ગામ છે, ત્યાં ઝીણાભાઈ નામના દરબારના પુત્ર થશો અને ત્યાં હઠીભાઈ તમારું નામ રાખશે. ત્યાં અમારો મેળાપ થશે. પછી અમારું ભજન કરીને મારા અવિનાશી અક્ષરધામને પામજો. આ રીતે નીલકંઠ વર્ણી તે ગામના રાજાને વરદાન આપે છે અને ત્યાંથી આગળ ચાલતા થાય છે. તો હરિભક્તજનો, ભાગ 23 માટે આટલું જ. આગળની કથાની શરૂઆત ભાગ 24 થી કરીશું. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અન્ય હરિભક્તો સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા અન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ.